તો જે પ્રકારે મતદાન થઈ રહ્યું છે અને આંકડા હવે ધીરે ધીરે વધી રહ્યા છે, સીધા જ રાજકોટ જઈશું અને રાજકોટમાં હાલ શું પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કરીશું. સંવાદદાતા મોહિત ભટ્ટ લાઈવ છે. મોહિત, રાજકોટની હાલ શું પરિસ્થિતિ? દિવસ જેમ જેમ ઢળી રહ્યો છે તેવી શક્યતા હતી કે મતદાન વધશે. રાજકોટમાં હાલ આપ કયા વોર્ડમાં અને ત્યાંના કેવા દ્રશ્યો? હાર્દિક, જેમ જેમ દિવસ પસાર થયો તેમ તેમ જે તાપમાનનો પારો છે તે પણ ઊંચે ચડતો રહ્યો અને તેને કારણે જ જે મતદાનમાં એક નિરસતા છે તે જોવા મળી. જો રાજકોટની ઓવરઓલ સ્થિતિની વાત કરવામાં આવે તો બપોરે 3 વાગ્યા સુધી જે 18 વોર્ડમાં જે 39.13% જેટલું મતદાન છે તે થયું છે, જેને કારણે જ રાજકીય પક્ષો છે તેની ઊંઘ છે તે ઉડી ગઈ છે અને હવે છેલ્લી કલાકોમાં રાજકીય પક્ષો છે તે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કે મતદારો છે તેમને મતદાન મથક સુધી લાવવામાં આવે. પરંતુ 18 વોર્ડમાં એક વોર્ડ સૌથી વધારે ધ્યાન ખેંચે તેવો એ છે વોર્ડ નંબર 15. રાજકોટના જે વોર્ડ નંબર 15 છે તેમાં બપોરના 3 વાગ્યા સુધીમાં 52.99% જેટલું મતદાન છે તે થઈ ચૂક્યું છે અને હજુ પણ સતત જે મતદારો છે તેની લાઈનો છે તે જોવા મળી. અત્યારે હું વોર્ડ નંબર 15ના જ અલગ અલગ મતદાન મથકો પર છું. આપને હું દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ત્યાં પણ અવિરત રીતે મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે. જો રાજકોટનો જે પોઝ વિસ્તાર છે, વોર્ડ નંબર 7 હોય, વોર્ડ નંબર 8 હોય, વોર્ડ નંબર 9 હોય, ત્યાં ક્યાંક મતદારોમાં એક નિરસતા છે તે જોવા મળી છે. તાપમાનની અસર હોય તે સીધી રીતે ત્યાં જોવા મળી છે. પરંતુ જે પછાત વિસ્તારો છે, વોર્ડ નંબર 15નો વિસ્તાર એ છેવાડાનો વિસ્તાર છે, પછાત વિસ્તાર છે, પરંતુ ત્યાં ક્યાંક મતદારોમાં જાગૃતતા છે તે જોવા મળી છે. અને સવારથી જ જે અલગ અલગ વિસ્તારોમાં જે મતદારોની લાંબી લાઈનો છે તે જોવા મળી હતી અને બપોરના 3 વાગ્યા સુધીમાં 52%થી પણ વધારે મતદાન છે તે આ જે વોર્ડ નંબર 15 છે ત્યાં નોંધાયું છે. અને હજુ પણ જે ગણતરીના કલાકો છે તે બાકી છે, ત્યારે આ આંકડો છે તે 65%થી 70% સુધી પહોંચે તેવી પણ પૂરી શક્યતા છે તે વર્તાઈ રહી છે. ક્યાંક મતદારોમાં જાગૃતતા છે તે જે છેવાડાના વિસ્તારો છે ત્યાં ક્યાંક અત્યારે જોવા મળી રહી છે. સૌથી ઓછું મતદાન છે તે વોર્ડ નંબર 1માં નોંધાયું છે. તેને કારણે જે રાજકીય પક્ષો છે તેમની ઊંઘ છે તે ઉડી ગઈ છે. એક તરફ જે કાળઝાળ ગરમી પડી અને બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી લગભગ મોટા ભાગના વોર્ડ છે તેમાં મતદારોની પાખી હાજરી છે તે જોવા મળી. બીજી તરફ હવે 4 વાગતાની સાથે જ રાજકીય પક્ષો છે તે પોતાના જે મતદારો છે તેમને મતદાન મથક સુધી લાવવા માટે તેઓએ મથી રહ્યા છે, તેમનો સંપર્ક કરી રહ્યા છે, ટેલિફોનિક સંપર્ક કરી રહ્યા છે અને વધુમાં વધુ લોકો મતદાન કરવા માટે આવે તે પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. હાલમાં જે પણ વોર્ડ છે અલગ અલગ ત્યાં મતદારો છે તે તડકો થોડો ઓછો થતાની સાથે જ તેમની લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે. લોકો છે તે મતદાન મથક સુધી આવતા છે તે જોવા મળી રહી છે. હવે અંતિમ કલાકો છે તેમાં કેટલું મતદાન થાય છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે. પરંતુ જે શરૂઆતની કલાકોમાં જે મતદાન થવાની જે આશા રાજકીય પક્ષોને હતી તે મતદાન થયું નથી અને તેને કારણે જ રાજકીય પક્ષો છે તેમને હાલમાં જે મતદારોને મતદાન મથક સુધી લાવવા માટેની ગતિવિધિઓ છે તે તેજ કરવી પડી રહી છે. પરંતુ વોર્ડ નંબર 15માં કંઈક ચિત્ર અલગ છે, કારણ કે 3 વાગ્યા સુધીમાં જ 52.99%. બિલકુલ આભાર મોહિત સમગ્ર માહિતી બદલ. તો રાજકોટમાં વોર્ડ નંબર 15ના દ્રશ્યો જ્યાં જોઈ શકો છો કે એક તરફ આખું રાજકોટ હોય ત્યાં નીરસ મતદાન, પરંતુ વોર્ડ નંબર 15માં લોકોમાં જાગૃતતા જોવા મળી રહી છે. આ દ્રશ્યો રાજકોટના છે.